તમારા પાસે પૈસા હોય ને તો તમે સુટકેસ ભરીને જો ને ભેંસું તો મૂકી લાવો, પણ જે ગુડા વીટીને જે સંવર્ધન કરે ને એને સાચો બ્રીડર કહેવાય, એને સાચો એ પશુનું સંવર્ધન કરવાવાળો વ્યક્તિ કહેવાય. હવે અહીંયા તમને હું પાડિયું બતાવી લઉં. ભેંસું બતાવવાની છે બહુ સારી એવી છે, પણ પહેલી તમને હું પાડિયું બતાવી લઉં. પાડિયાના સાહેબ વજન જોઈ લો તમે, ખરેખર આવી પાડિયું ખૂબ દુર્લભ છે. મિત્રો નમસ્કાર, કેમ છો બધા? મિત્રો આપણે આવે છીએ આજે દાંતીવાડા વિસ્તારમાં. ગામનું નામ છે ઝારડા કરજા, ઝારડા કરજા, અમીરગઢ તાલુકા. અમીરગઢ તાલુકો. ઓવરઓલ સમજી લો કે દાંતીવાડા ડેમ છે ને એક્ઝેક્ટ 2 કિલોમીટર અંતરાલમાં સામે દાંતીવાડા ડેમ દેખાય છે. હવે પશુપાલનની ઉંમર છે 25 વર્ષ. અને મિત્રો 25 વર્ષની ઉંમર સમજી લો કે જે કામ કરે છે એ બધાને ટક્કર આપે એટલું મજબૂત કાર્ય છે. ખુદ એ સંવર્ધન કરે છે. એમની પાસે જે ભેંસો છે મોસ્ટ ઓફ બધી એમણે ઘરે સંવર્ધન કરેલી છે. એમની અમુક એચએફની વાછડું છે એ પણ 22 થી 25 મહિનાની અંદર વીઈ જાય છે. પ્લસ જે પહેલા વેતનની જે ઝોટીઓ છે ને એ પણ એ 25 મહિનાની અંદર વીઈ જાય છે. મિત્રો દૂધ પણ બહુ સારું એવું ભરાવે છે. એમની પાસે એજ્યુકેશન એટલે કે પશુપાલન ક્ષેત્રની નોલેજ છે એ પણ મજબૂત છે. આ વિડીયોમાં તમને ખૂબ સારી એવી જાણકારી મળવાની છે. તો વિડીયોમાં મિત્રો અંત સુધી બન્યા રહેજો. અને બધા જે મિત્રોને રિક્વેસ્ટ છે, ઘણા બધા એવા મિત્રો વિડીયો જોતા હોય છે, પણ તમારે એક રિક્વેસ્ટ છે કે તમે જે નીચે એક હાઈપ બટન દેખાય છે એ હાઈપ બટન તમે એકવાર અવશ્ય પ્રેસ કરજો. કેમ છો સાહેબ? મજામાં? હા મજામાં સાહેબ. આપણું નામ રબારી તખાજી કોનાજી, ઝારડા કરજા. ઝારડા કરજા, ઝારડા કરજા. તાલુકો કયો પડે? તાલુકો અમારો અમીરગઢ. તાલુકો અમીરગઢ. હા. તમારી ઉંમર કેટલી છે સાહેબ? અમારી ઉંમર 25 વર્ષ સાહેબ. અને પશુપાલન તમે કેટલા સમયથી કરો છો? પશુપાલન અમે બાપ દાદાની પેઢીથી, પણ અમે ધીરે ધીરે વધાર્યું. અચ્છા, એટલે સમજી લો કે આપણે જે ઘરે 2-4 પશુ રાખતા એ મુજબ હવે જે તમે ફાર્મ ઉપર જે પશુ દેખાય છે એ બધા તમે જ સંવર્ધન કર્યું? અમે જ સંવર્ધન કરીએ. અચ્છા, એટલે સંવર્ધન કર્યું છે. મોસ્ટ ઓફ જે ભેંસો અહીંયા જોવા મળે છે બધી તૈયાર કરેલી છે? તૈયાર જ કરી. તૈયાર કરેલી છે. હવે જો મિત્રો મેન તો ખાસ વાત એ છે કે આ પશુપાલક છે ને એ બહુ સારું એવું સંવર્ધન કરી રહ્યા છે. આપણી જે ગાય હોય કેટલા મહિનાની અંદર વીએ જાય છે? ગાય લગભગ અમારે 25 મહિને તો વીએ જ જાય. 25 મહિના અંદર? 25 મહિનાની અંદર 20 મહિના પહેલા તો વીએ જ જાય. લાસ્ટ 25 મહિના. લાસ્ટ 25 મહિના એનાથી ઉપર નહીં? એનાથી ઉપર નહીં. અને કોઈ બી ભેંસની જોટી 30 મહિને તો વીએ જ જાય. 30 મહિના અંદર વીએ જાય? 30 મહિને અંદર તો વીએ જ જાય. જે તમે મને પર્ટિક્યુલર એક બતાવી જોટી એ તો 25 મહિનાની અંદર વીએ જશે. 25 મહિના અંદર. જો મિત્રો મને જે અહીંનો જે માહોલ છે ને બહુ સારો એવો ગમ્યો. હવે આ બાજુ તમે જોઈ શકો છો, આ દાંતીવાડા વિસ્તારનો એક ડુંગરાળ પ્રદેશ છે. તમે જે જગ્યા ઉપર નજર રાખશો ત્યાં આગળ જ બધા ડુંગરા છે. અને દાંતીવાડા જે આપણે કહેવાય દાંતીવાડાનો ડેમ, હવે અહીંયાથી તમને જે પાણી દેખાય છે એ બધું અહીંયા એટલે કે એમ કે આ પાણીની ખૂબ ઊંચું પાણી છે. આ એમનો બોર છે. બોર કેટલા ફૂટી છે ભાઈ? 80 ફૂટે. 80 ફૂટી બોર છે. હા. તો જે પાણી જે 80 ફૂટી છે તમારો અહીંનું, એ દાંતીવાડાના હિસાબે? ના, એ દાંતીવાડાના હિસાબે નહીં. અમારે એક બીજો બાજુમાં ડેમ આવેલો છે ખારા જોડે. અચ્છા, આ ડુંગર પાછળ? હા, ડુંગર પાછળ. અચ્છા, તો એમાં એમ કે કેવડો ડેમ છે એ માપનો ડેમ છે. એ માપનો છે? હા. અચ્છા. તો મેન જે સમજી લો કે જે પાણી આટલું ઊંચું છે એનો પ્રતાપ એનો પ્રતાપ. અચ્છા, તો અત્યારે આપણે કેટલી ભેંસો દોવો છો? અમારે હાલે 10 ભેંસો. હાલમાં 10 ભેંસો? હાલ બધી ડ્રાઈવ પર છે. મોસ્ટ ઓફ બધી ડ્રાઈવ છે. પર 2 ભેંસો જ દોવા દે. હાલ બધી ગાભણ છે 8 મહિનાની, 7 મહિનાની. હા મિત્રો સમજી લો કે ઘણા બધા એવા પશુપાલક આપણે જેનો અમુક પશુપાલક નાનો હોય એમનો વિડીયો લઈએ એટલે એમને ઘણા બધા એવા મિત્રોને ઘણો બધો એવો સંશય થતો હોય કે જે આ પશુપાલનમાં જે પશુપાલન કરે છે એ બતાવવા પૂરતા એ પશુપાલન કરતા છે. વાસ્તવમાં મિત્રો હવે એમની ઉંમર 25 વર્ષ છે અને જે પશુપાલન કરવાવાળા જે કરતા ધરતા છે ખુદ એ જ છે. ખરું ભાઈ? હા, અમે જાતે. તમે ખુદ જ કરો છો પશુપાલન? ખુદ જ. અત્યારે 10 ભેંસો મોસ્ટ ઓફ બધી બાખડ જ છે? બધું બાખડ છે. ગાયો કેટલી દૂધ ઉપર છે? ગાય 4 છે. 4 ગાયો. એટલે તમારે અત્યારે સમજી લો કે 14 પશુ હાલમાં દૂધ ઉપર છે. 2024 અને 2025 ની અંદર આપણે કેટલું દૂધ ભરાવ્યું? આ વર્ષે કેટલું ટર્નઓવર કર્યું તમે? આ વર્ષે 15 લાખ અને 82 રૂપિયાનું ભરાયું. 15 લાખ અને 26 માં. 26 માં? હા. અને આગળ ભરાયું હતું 24 અને 25 માં 13 લાખ ને 75,000. અચ્છા, એટલે વર્ષો વર્ષ હવે તમારો ધીમે ધીમે અમે આગળ મૂળ વધી જ જાય છે? 1.5 લાખ. અચ્છા, એ ટાઈમે કેટલા પશુ દોયા હતા તમે? 25-26 માં બોલો. એ ટાઈમમાં તો 9 ઢોર જ દોયા હતા અમે. 25-26 માં 9 ઢોર. 9 ઢોર? હા. ટોટલ 9 પશુ? 15 લાખ ને 82,000 તમે દૂધ ભરાવ્યું? અચ્છા, અને અત્યારે કેટલું દૂધ થાય છે દિવસનું? અત્યારે તો 4 ગાયો ઉપર છે અને 2 ભેંસો જ દોવા દે. ગાયનું થાય ટાઈમનું 45 લીટર. ટાઈમનું 45? અને ભેંસોનું થઈ જાય 10 લીટર જેવું 2 ટાઈમ. 10 લીટર જેવું? હા, 2 ટાઈમનું? હા, 2 ટાઈમનું એટલે ઘરે રાખીએ વાપરવા અને પાડા બચ્ચા ધાવે. એટલે ઓવરઓલ સમજો આખા દિવસ 100 લીટર આસપાસ થાય? હા, 100 લીટર.
અચ્છા, અને કેટલા હજારનું દૂધ ભરાવો છો સાહેબ તમે અત્યારે? અત્યારે તો દિવસનું 2,000 ભરાવીએ, 4,000 નું. 2 દૂધ 4 હા, હજાર. ટાઈમનું 4,000. અચ્છા, ખર્ચો કેટલો કરો છો એમાં? ખર્ચો અમારે લગભગ 3,000 જેવો થઈ જાય. 1,000 રૂપિયા મિનિમમ આમાં બચે. અચ્છા, હા, 1000 જેવા બચે. 1,000 જ બચે. જમીન કેટલી છે આપણે સાહેબ? હા, જમીન અમારે 5 એકર જેવી. 5 એકર, હા, એટલે મતલબ 10-15 વીઘા જેવી કોણ? 10-15 વીઘા જેવી. અને દાંતીવાડા ડેમની અંદર કેટલી છે? ડેમની અંદર છે 10 વીઘા જેવી. 10 વીઘા. એ હાલમાં પાણીમાં જ એ છે? હાલમાં પાણીમાં જ છે. એ પાણીમાં જ છે. હા, ખાતેદાર મોટા છે, પણ દાંતીવાડાનો ડેમ સમજી લો કે હવે પાણી ભરેલો છે, એમની જે જમીન છે એની ઉપર જ પાણી છે. આ ખાલી કાર થયા એ ખાલી હવે તો અડધું વવરાયેલું છે ને અડધું ખાલી છે, ભરેલું પાણી અંદર. હજુ મિત્રો એ કેટલા બધા એ સહનશીલ છે કે પોણીની અંદર જમીન છે, કારણ કે એમને પહેલા રહેતા હતા એ બાજુ, પણ સરકારે બધું ખાલી કરાયું ખાલી કરે. અને અહીંયા હવે તમે વસવાટ કર્યો. હવે એમની જે જમીન છે મોસ્ટ ઓફ મિત્રો પાણીની અંદર છે, ને એ એક એવા ખેડૂત નથી, બધા ખેડૂતો મોસ્ટ ઓફ બધીની જમીન અડધી તો અમુક પાણીમાં જ હોય, ડેમમાં જ હોય. ઘણા બધા એવા ખેડૂતો હશે જે અત્યારે એમના વાવવા માટે એક વીઘો પણ નહીં હોય, વીઘો પણ નહીં. એવા પણ ખેડૂતો એવા પણ છે. અચ્છા, તો આ ડેમ ટોટલ કેટલા વીઘામાં પડ્યો છે? ટોટલ ઓવરઓલ સમજી લો લંબાઈ કેટલી છે, ચોડાઈ કેટલી છે? લંબાઈ તો કમસે કમ અહીંથી હશે 20-25 કિલોમીટર ડેમ. 20 થી 25 કિલોમીટર. હા, પારથી માંડીને 20-25 કિલોમીટરનો ઓમ હશે 7 કિલોમીટર. હવે જે તમે કહો છો કે બ્રીડિંગ અમે કરે છે, સંવર્ધન કરે છે, એક આયરી વાછડી હા, આ કેટલા ટાઈમમાં વીયા છે? આરી આ 20 મહિના વીઆઈ ગઈ. વીએ ગઈ છે? વીઆઈ ગઈ. અચ્છા, કેટલા મહિના હતી તમે ગાભણ થઈ હતી? હા, અમે 10 મહિને હતી ને ગાભણ થઈ ગઈ. 10 મહિના અંદર ગાભણ થઈ ગઈ. અને ટાઈમનું 12 લીટર દૂધ આપેલું. હાલ 5 મહિને ગાભણ હે તો બી 10 લીટર આપે છે. અચ્છા, હા, એટલે પહેલા વેતરમાં 24 લીટર પહેલા લીટરમાં 24 લીટર. જો મિત્રો હવે પહેલા વેતરમાં 24 લીટર દૂધ એટલે ખૂબ સારું કહેવાય અને ખૂબ અદ્ભુત દૂધ કહેવાય. આ ક્રોસ બ્રીડ છે. આ ક્રોસ બ્રીડ. આ પણ પહેલા વેતરમાં 11 લીટર ગયેલી અને 4 ફેટ. 4 ફેટ. 4 ફેટ. સરસ. હાલમાં સમજી લો કે હાલમાં 5 મહિનાનું 5 વિયાણ છે. મહિનાની ગાભણ છે 10 લીટર દૂધ આજે ટાઈમનું. 5 મહિનાનું ગાભણ તો વિયાણ કેટલા મહિનાનું છે? હા, વિયાણ છે 7 મહિનાનું. 7 મહિના વિયાણ. જે તમે પાડી કહેતા હતા આ પાડી 15 મહિનાની 15 મહિનાની હતી અને બીજદાન કરાવી. આ 15 મહિનાની પાડી હતી તમે બીજદાન કરાવ્યું? બીજદાન કરાવી. અચ્છા, અને અત્યારે ગાભણ કેટલા મહિનાની છે? આધાર ગાભણ 7 મહિનાની. ટોટલ ઉંમર કેટલી ઉંમર થઈ? 22 મહિનાની. 22 મહિના એટલે 25 મહિના અંદર વીજ 25 છે. મહિના અંદર વીજ. હજુ મિત્રો સમજી લો કે હવે 3 મહિના ફૂટે છે અને વીજ જશે. આ બધું બીજદાન કયા કરો તમે? હા, બીજદાન અમે ડેરીના જ. બધા ડેરીના જ કરો બધા છો? ડેરીના. અચ્છા, ડેરી વાળા પશુ ડેરીના બીજદાનના કેટલા પશુ દૂધ ઉપર આવ્યા? હા, ડેરીના પશુ હાલ તો એક જ દૂધ ઉપર ડેરીના. કેટલું આવ્યું? પહેલો વેતર છે એનું? પહેલું વેતર 7 લીટર પાસ. એ રીએ હા, આ ઊભી છે. હા, મિત્રો સમજી લો કે સારો બુલ હોય એનું તમે બીજદાન મૂકો તો આ પ્રભાવ પડે. પહેલા વેતરમાં 7 લીટર દૂધ એટલે ખૂબ સારું એવું કહેવાય. હવે જે આ જે 25 મહિના અંદર વીયા છે એ આ બી ડેરીના બુલની છે. આ પણ ડેરીના બુલ હા, ડેરીના. કેટલું તમારો અંદાજ છે કેટલું દૂધ આપશે? અમને આ તો આ પહેલા લોકેશનમાં 7 લીટર આપશે 7 લીટર આપશે. ટાઈમનું. ટાઈમ. એકદમ સાત સ્વભાવ. અચ્છા, ને સ્વભાવ શાંત છે. જો સરસ. હવે મિત્રો સમજી લો કે તમારા પાસે પૈસા હોય ને તો તમે સુટકેસ ભરીને જો ને ભેંસું તો મૂકી લાવો, પણ જે ગુડા વીટીને જે સંવર્ધન કરે ને એને સાચો બ્રીડર કહેવાય. એને સાચો એ પશુનું સંવર્ધન કરવાવાળો વ્યક્તિ કહેવાય. હવે અહીંયા તમને હું પાડિયું બતાવી લો. ભેંસું બતાવવાની છે બહુ સારી એવી છે, પણ પહેલી તમને હું પાડિયું બતાવી લો. પાડિયાના સાહેબ વજન જોઈ લો તમે. ખરેખર આવી પાડિયું ખૂબ દુર્લભ છે. જે પાડિયાના વજન મિત્રો જુઓ, આજની તો કાલે આ બધા મોઘા પશુ તૈયાર થવાના છે. આ પાડિયાની તમે હાઇટ જોઈ લો, લંબાઈ જોઈ લો. સેવા શું છે મિત્રો સમજી લો. હવે તમે તમારે કોઈ બી પશુ હોય, ગાય હોય, ભેંસ હોય, દેશી હોય કે એચએફ હોય, શંકર હોય, અને એમને તમે વ્યવસ્થિત એકદમ દૂધ પાવો ને શરૂઆતમાં કેટલા મહિના દૂધ પાવું કમ્પલસરી હા, છે? દૂધ કમ્પ્લેટ અમે 5 મહિના તો પાડીને મિનિમમ 2 વચર તો ધવરાવીએ જ. 2 વચન. હા, અડધું અડધ દૂધ ભેંસનું 2 પાડી જ ધાવે. જો મિત્રો સમજી લો કે હવે 2 વચન વ્યવસ્થિત તમે ટ્રીટમેન્ટ આપો તો બધું સંભવ છે. અત્યારે સમજી લો કે એની માતાનું જે દૂધ હોય છે એ સર્વોત્તમ હોય છે, સર્વોપરી હોય છે. અને અત્યારે મિલ્ક રિપ્લેસર નામના પાવડર પણ આવી ચૂક્યા છે, એ પણ તમે ટ્રાય કરી શકો છો. તમે વ્યવસ્થિત દૂધ પાવો છો ને એને પછી તમે મૂકી દો ફોન ઉપર, ફોન ઉપર અમે લઈ લઈએ ત્યારે આવી જોટીઓ તૈયાર થાય. જોઈ લો, હજી એકદમ કૂણું છે પણ એ અત્યારથી પણ એ તૈયાર થઈ ગઈ છે, સુપર ક્વોલિટી. તો ગઈ સાલમાં તમે 9 ભેંસોમાં 15 લાખનું દૂધ ભરાવ્યું. આ વર્ષે કેટલું જશે? આ વર્ષે 26-27 શું ટાર્ગેટ છે તમારો? આ વર્ષે અમારો 20 આજુબાજુ તો જવાનો ટાર્ગેટ છે. 20 આજુબાજુ? મોટી પ્રગતિ કહેવાય. હા, ઓવરઓલ સમજી લો કે તમે સંવર્ધન કરો છો, હા, બ્રીડિંગ જ કરો છો. બ્રીડિંગ જ કરીએ અમે. ઘરની જ ભેંસો રાખીએ, કોઈ બહારથી ભેંસ એક પણ નથી લાવી, ઘરની જ બધી ઉછેર કર્યો. અચ્છા, હા, અચ્છા. પછી આપણે લીલાચારમાં શું શું વાયેલું છે? લીલાચારામાં રજગો છે, હાલ રજગા બાજરી. અચ્છા, રજગા બાજરી. હા. અચ્છા. હજુ મિત્રો અહીંનો માહોલ તમે જોઈ શકો છો. આ બધી હરિયાળી છે, પહાડ છે,
અને ખરેખર મને તો આનંદ આવી ગયો, તમે જે દિશાઓમાં નજર મારશો ત્યાં બધા પહાડ જ છે. અને ખરેખર એક આ જંગલીય વિસ્તાર છે, કારણ કે આ બાજુ સમજી લો કે જંગલી જાનવરો પણ જોવા મળે. દીપડા છે, ચિત્તા છે, રીંછ છે. રીંછ છે. રીંછ જોવા મળે, હા રીંછ જોવા દીપડા જોવા મળે છે, મળે. હા દીપડા તો નહીં, ચિત્તો જોવા મળે. ચિત્તા જોવા મળે. અચ્છા, તો પછી રીંછ તો અહીંયા વધારે પડતા જોવા તમે ખુદ જોયા છે ને ખુદ અમે જોયેલા. એમ? હા પછી દીપડા જે રીંછ છે ભાઈ, ચિત્તા. ચિત્તા અમારે કોઈ જાય બકરા ચારવા તો એમને જોયેલા. અચ્છા, સરસ. હવે આ અહીંયાથી જે પહાડનું જે અંતર છે કેટલા કિલોમીટર છે? એ છે 3 થી 4 કિલોમીટર. 3 થી 4 કિલોમીટર. 4 કિલોમીટર. અચ્છા. હવે મિત્રો એક મેન ટોપિક એ છે કે હવે તમે અહીંયાથી જોઈ શકો છો, હવે જે સામે છે એ બધું પાણી છે અને એમની જમીન સમજી લો કે પાણીની અંદર છે, અમુક ઉપર પણ ખરી. તો પાડી બહુ ભલી છે, બહુ રૂપાળી છે, બધું એમનું ટ્રીટમેન્ટ પણ બહુ સારી છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો, આ બાજુ એચએફ ગાયો છે, આ બાજુ ભેંસો છે અને આ બાજુ પાડીઓ છે. પાડીઓ પણ બધી રીતે બહુ સારી એવી છે. તમને વધારે કયું કમ્ફર્ટેબલ લાગ્યું સાહેબ? અમને ભેંસાનું. ભેંસોનું? અચ્છા. અને ગાયોમાં શું તમને તકલીફ લાગી? ગાયમાં તકલીફ એ કે રિપીટ ના એ મસ્ટાર્ટાઇઝ જે પ્રોબ્લેમ બેક્ટેરિયાના એ વધારે થાય. અચ્છા. અચ્છા, એટલે તમારો આગળ ફોકસ શું છે, ગાયમાં છે? ના, અમારા ભેંસામાં છે. ભેંસોમાં વધારે છે એમ ને? સારું. જો હવે મિત્રો અમને ભેંસો કેવી છે તમને બતાવી લઉં હું. હવે આ બાજુથી સમજી લો કે ભેંસોનું જે બાંધેલી છે, ભેંસો માટેનું આખું સ્ટ્રક્ચર છે. હવે આ બાજુ પાડીઓ પણ છે, તમે જોઈ શકો છો. હવે આ પાડીઓના મિત્રો તમે વજન જોઈ લો, કેટલી ઉંમરની છે બધી પાડીઓ? આ પાડીઓ 4 મહિનાની, 4 મહિનાની. માત્ર 4 મહિનાની છે. જુઓ તમે, આ પણ 4 મહિનાની છે. જો સેવા શું છે તમે જોઈ શકો છો. હાઈટ, લંબાઈ બધી રીતે સર્વગુણ સંપન્ન. હવે તમારા ફાર્મની જે જૂની નસલ આ રહી છે, જૂના મારિયાના છે. આ રહી જૂની કેટલા વેતર વિયાણી છે? આ 14 વેતર વિયાણી, 15માં ગાભણ છે. 15માં ગાભણ. સૌથી વધારેમાં વધારે કેટલું દૂધ આપ્યું આને? હા, આને આપ્યું વધારેમાં વધારે પેલા બીજા ત્રીજા લેકેશનમાં 10 લીટર આપેલું. અચ્છા. પેલા બીજા ત્રીજા વેતરમાં 10 લીટર. અચ્છા. અત્યારે આનું વેતર છે 14મું. અત્યારે કેટલું દૂધ છે? હા, અત્યારે તો હવે આ 5 લીટર ટકે આપે. વીએ તારે તાજી હોય 5 લીટર આપે. આપણે 14 વેતર વિયાણી છે પણ દેખાતું નથી એમ કે 14 વેતર ખબર નહીં પડતી. સરસ, સુપર મજબૂત છે ભેંસ, સુપર ક્વોલિટી. આ બધી એની છે જોડી? બધી આ જોડી એની. આ બધી આ કયા વેતરમાં છે? હા, આ બીજા લેકેશનમાં. બીજા લેક્ટેશનમાં. અચ્છા. પહેલા વેતરમાં કેટલું આપ્યું? હા, પહેલા વેતરમાં અને 6 લીટર આપેલું. બીજામાં કેટલું આપ્યું? હા, બીજામાં તો 6.5 ને એવું જ આપ્યું, બીમાર પડી ગઈ હતી. અચ્છા. આ બધી દૂધમાં સારી રહે છે ભેંસો? બધી ગાભણ હાલ તો. અચ્છા, બધી ગાભણ જ છે? બધી ગાભણ. અચ્છા. તો હાલમાં દૂધ ઉપર કેટલી છે? હા, દૂધ ઉપર તો હાલ તો આ 2 ભેંસો છે. 2 છે એમ ને? 2 ભેંસોનું કેટલું થાય આખા દિવસનું? 2 નું હાલ તો 2 પાડીઓ જ આવે ને 10 લીટર જેવું થાય. ટાઈમનું 10 લીટર. ટાઈમનું 10 લીટર. હવે જો મિત્રો ખાલી હવે સમજી લો કે બાવળો તો અત્યારે કોઈ જોવાનો કોઈ મતલબ નથી, કારણ કે બધી મોસ્ટ બધે બાખર છે, પણ તમે ભેંસોના વજન જોઈ શકો છો. આ બધાય આ ડેરીના દૂધની. આ ડેરીના છે. અચ્છા. આ રીતે પહેલા વેતરમાં વિયાણી એમ ને? બીજું વેતર હવે વિયા છે. પહેલા વેતરમાં કેટલું કીધું તમે? હા, 7 લીટર. 7 લીટર. જો મિત્રો પહેલા વેતરમાં 7 લીટર. સેવા પણ સારી છે. અને મિત્રો સમજી લો કે જે જમીન છે થોડીક પતલી પડે અહીંયા, કારણ કે પહાડ વિસ્તાર છે. જે કાચચારો જે ઉગવામાં થોડા ઘણી જે સમજી લો જે બીજા વિસ્તારમાં થાય એવો અહીંયા કાચચારો થોડો ઓછો થાય. ખેતીવાડી પણ થોડી ઓછી થાય, થોડી પતલી જમીન. ઘાસમાં શું આપો છો તમે? ઘાસમાં આપીએ રજકો અને રજગા બાજરી. રજકો અને રજગા બાજરી. અચ્છા. 2 જ વસ્તુ? 2 જ વસ્તુ. બીજું કોઈ નેપિયર એવું કોઈ નથી વાવતા તમે? ના, નેપિયર એવું અમે નથી વાવતા. કારણ શું કે નાની ખેતી વાળા એટલે પછી ઘરનું કોઈ ખાવા બાવા ઘઉં બીજા વાવવા પડે એટલે. અચ્છા. એટલે હાલમાં જમીન કેટલી છે અત્યારે સમજી લો વાવેતર માટે? હાલ 5 એકર જેવી છે. 5 એકર. તો 5 વીઘા કરી નાખો ને, કોઈ ટેન્શન નહીં. 5 વીઘો પણ નેપિયરમાં એમ કે તકલીફ આવે માણસો કે પછી ઘાસમાં કે એટલી. ના, કોઈ તકલીફ નથી. કોઈ તકલીફ નથી. તમે 50 દિવસની અંદર વાળી લેવાનું, કોઈ તકલીફ નથી. પ્રોટીન આ બધી રીતે સારું છે. અને આ બધું શું તમારે મલ્ટિપલ સમજો રજકો છે, રજકા બાજરી તમારે 2-3 મહિને પછી ફેર કાઢી નાખવી પડે, ફરતી વાવવું પડે. એની જગ્યાએ એ સારું છે, બધી રીતે સારું છે. એમ કોરોના આવ્યો હતો ને એ ટાઈમે વાવ્યું તો હજી ઊભું છે અને કોઈ તકલીફ નથી. સમજ્યા? બાકી આ ચાપ કટરનો તમે ઉપયોગ કરો છો? ચાપ કટરનો કરીએ અમે. ચલો આ થોડુંક આપણે તમારી ગાયો જોઈ લો. હવે મિત્રો સમજી લો કે એમનું મેન ફોકસ છે બ્રીડિંગ. આ કઈક ડોઝ કયો વાપરે તમે આમાં? આ અમે ડેરીનો 100% ડોઝ વાપરે. ડેરીનો? હા. તો મિત્રો ડેરીમાં પણ બહુ સારા એવા ડોઝ છે. બેસો. જો મિત્રો એનું તો આખું કેરેક્ટર જોઈ લો. જે એચએફમાં જે નથી કહેતા કે ટકાવારી બધી રીતે સારી છે. એનો વજન, એનું મોઢું, એના પગ, એના કાન તમે જોઈ શકો છો.
જોઈ લો, સુપર સુપર સુપર. આની માનું ટાઈમનું 15 લીટર દૂધ. આની માનું ટાઈમનું 15 લીટર. 15 લીટર. અચ્છા, કેટલી ઉંમર થઈ આની? આની 6 મહિના. 6 મહિને થઈ 6 ગયા. મહિને. કેટલા મહિને ગાભણ થઈ જાય? હા, આ 10 મહિને ગાભણ થઈ જશે. 10 મહિને થઈ જાય? 10 મહિને થઈ જ જશે. રિયલી કહો છો? રિયલી. સરસ, સુપર. હવે આ બધી જે ગાયો છે એ બધી આ ગાભણ છે. આ ગાભણ છે. હા, અચ્છા, આ રહી બધી બધી ગાભણ છે ગાયો તો. આ બધી ગાભણ છે એમ ને? હા. તો અત્યારે કેટલા કેટલા દૂધ વાળી છે આમાં? હા, કેટલા અત્યારે આ 10 લીટર છે અને 11 લીટર. આ 10 ને આ 11. હા. અચ્છા, સરસ. ઓ, એને કેટલી ઉંમર થઈ? આ ઢોગળીની હા, આ થઈ હશે કમ સે કમ 16-17 મહિનાની થઈ હશે. 16-17 માં ગાભણ છે? ગાભણ છે 7 મહિનાની. 7 મહિને ગાભણ હા. છે. અચ્છા, ઓમાં થોડુંક કુપોષણ થઈ ગયું, કુપોષણ થઈ ગયું. કારણ કે થોડી ક્રોસ બ્રીડ છે. થોડી cross ખાલી બ્રીડ વાળી વસ્તુ નહીં તો આખી અલગ જ અલગ દેખાઈ જ આવે. છે. સરસ, સુપર. હા, તમે જે ખાનદાનમાં આપો છો એ શું શું આપો છો? ખાણદાણમાં આપીએ ડેરીનું સાકર દોણ આપીએ, મકાઈ મકાઈ પાપડી અને કપાસ પાપડી. કપાસ પાપડી, હા, અને ઘરની બાજરી આપીએ એવું ઘરની બાજરી, આ 4 વસ્તુ. આપીએ. બસ. અચ્છા, કેવું આમ પશુપાલન કેવું લાગ્યું તમને? પશુપાલન અમે સારું લાગ્યું. એમ? હા, હવે આટલા પશુ સમજી લો, ઓવરઓલ તમારી પાસે કેટલા પશુ છે? ઓવરઓલ હશે હવે નાના મોટા થઈને 25 જેવા. 25 જેવા પશુ. હા. કેટલા કામ કરવા વાળા કેટલા તમે? કામ અમારે 3 જણ. 3 જણા એમ? હા, અચ્છા, તો ખેતીવાડી પણ કરો છો, પશુપાલન પણ કરો છો. પશુપાલન પણ કરીએ. આગળ એમ કે વધારે ઇન્કમ છે એમ તમને અમને પશુપાલન ઉપર પશુપાલન સારું પશુપાલન લાગે? ઉપર સારું લાગે. અચ્છા, બીજું શું તમે શું મેસેજ આપવા માંગો છો? સફળતાના અમે કઈ કે સારી બ્રીડ વાળી ભેંસો તૈયાર કરો, સારી બ્રીડ વાળી ગાયો તૈયાર કરો. ઓછું પશુ રાખો પણ વધારે દૂધ ભરાવો. વધારે દૂધ ભરાવો. હા. રાઈટ વાત છે. જ્યારે બધી સમજી લો કે મોસ્ટ ઓફ બધી ભેંસો વિયાણ ઉપર હોય તાજે તાજી, હા. એ ટાઈમે કેટલું દૂધ થાય? હા, એ ટાઈમે તો અમારે આ સાલ તો પાડીઓ વધારે હતી. 50 લીટર જેવું દૂધ હતું અચ્છા. સરેરાશ. સરેરાશ. ટાઈમનું 50 હતું. હમ. પણ એ પાડીઓ ના હોય, અમે પાડીઓ ઉપર ફોકસ વધારે કરીએ. અચ્છા, એટલે ઓવરઓલ સમજી લો 50 લીટર હોય તો ઓવરઓલ ટાઈમનું નાનો મોટો થઈને 30 લીટર તો દૂધ પાડી પીએ ના પાવીએ તો થાય ને. ના પાવ થાય થાય ને. ને. રાઈટ વાત છે. જો મિત્રો સમજી લો કે હવે તમારે પાડીયું જલ્દી તૈયાર કરવી હોય, તો એને ખેડૂત શું છે અત્યારે પાડીયુંની ટ્રીટમેન્ટ ઓછી કરે. પાડીઓની ટ્રીટમેન્ટ ઓછી બહારથી નથી લાવવાનું ઘણું કરે. અમે પણ બહારથી એક ભેંસ ખરીદેલી. એક જ ખરીદી. એક જ. બીજી મોસ્ટ ઓફ બધી તમે બધી ખરીદી. ઘરની જ. હવે જો મિત્રો તમારે મેન પાડીયું તમારે જલ્દી તૈયાર કરવી હોય તો પશુઓને વ્યવસ્થિત દૂધ પાવું પડે, અને વ્યવસ્થિત દૂધ પાશો તો આ રિઝલ્ટ મળશે. આ તમારી સામે જ તમને દેખાય છે. એની ઉંમર ટોટલ થઈ છે અત્યારે એની 22 મહિનાની. 22 મહિના અને 7 મહિના ગાભણ છે. હા, ડેરી વાળા સાહેબ પણ ચેક કરી ગયા. ચેક કરીને. હા, કે દોણ મળી જશે હલકાર. આ પેલી ગાયને તો 5 બોરી દોણ મળી ગયું, 25 મહિનામાં વીઆઈ ગયેલી. અચ્છા, 20 મહિનાની હતી ને વીઆઈ ગઈ, પણ પછી એનો નિયમ ડેરીમાં 30 મહિનાનો હોય. 30 મહિના સુધી વીઆવી જોઈએ તો 5 બોરી દોણ મળે. તમારે સમજો પશુપાલન કરવા માટે તમારે ખુદને એક્ટિવ રહેવું જરૂરી છે. કારણ કે તમે આ યુવા સાથીની એક્ટિવ રહેશો ને તો જ તમે કંઈક આવું આગળ કંઈક કરી શકશો. તમારી પાસે પૈસા છે, તમે પશુ લાવશો, પણ જે ખુદ જે સંવર્ધન કરેલું, જે બ્રીડિંગ કરેલું જે પશુ તમે મોટું કરશો ને તો એમાં તમે કંઈક નવું શીખશો અને તમે પણ કંઈક આગળ જીવનમાં કરી શકવાની તમારામાં એવું હિંમત રહેશે. તો મેન તમારા પાસે જે પશુ હોય એની અંદર સારો ડોઝ વાપરો અથવા સારો બુલ વાપરો, અને એનું જે પશુ છે એની અંદર તમે વ્યવસ્થિત શરૂઆતમાં પશુ લાસ્ટમાં જ્યારે વિયાણનો 1 મહિનાનો સમય હોય એ ટાઈમે એને વ્યવસ્થિત ખાણ આપો, જેને આપણે ટ્રાન્ઝેક્શન કહીએ. એ ફીડ આપો, અને ફીડ આપ્યા પછી એને વ્યવસ્થિત તમે 1-1.5 કલાકની અંદર તમે એને એ પાડીનું બચ્ચું છે એને દૂધ પાવી લો. અને શરૂઆતમાં તમે 3 થી 4 મહિના તો વ્યવસ્થિત એને ટ્રીટમેન્ટ કરો, એટલે કે દૂધ પાવો. દૂધ ઉપર એનો વજન છે એનો 10% દૂધ પાવો. પછી એને તમે દાણો આ થોડા ઘણું ચાલુ કરી દો એટલે જલ્દી તૈયાર થશે. શું બીજું શું મેસેજ આપવા માંગો સાહેબ? શું કે સારા પશુ રાખો, સારી બ્રીડની ભેંસો રાખો, સારા બુલ રાખો. તો સાહેબ તમારું કાર્ય બહુ સારું છે, અને તમારે જે ભેંસોના વજન છે, ભેંસોના દૂધ છે એ પણ બહુ સારા એવા છે. અને અત્યારે ઓવરઓલ આ બાખડ પશુમાં દૂધ જોવા મળવા અત્યારે સમજી લો મુશ્કેલ જ હોય છે. અત્યારે તો આ 7-7 મહિનાની ગાભણ ભેંસો બધી 7-7 મહિને મોસ્ટ બધી ગાભણ છે. એટલે સમજી લો 7 મહિને તો અમે છોડી જ દઈએ ભેંસ. 3 મહિના તો જવા જ દઈએ. 7 મહિને ગાભણ હોય ઉપર આગળ પણ 2-3 મહિના હોય. ઓવરઓલ તમે 10 મહિના તો દૂધ નાખો છો, તો પછી 1.5-2 મહિના તો મૂકવી જ પડે તો જ દૂધ કરે, ના કે દૂધે ના આપે. તો સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો. આવનાર વર્ષોમાં આના કરતાં પણ હવાયું કાર્ય કરો અને બહુ મોટું એવું તમારું નામ થાય. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. આભાર.